મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોબાઈલ ચોરીના અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી એક ઇસમને ચોરીના મોબાઈલ ફોન સાથે સુરત શહેરની એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ સુરત શહેરનાઓએ રિક્ષા બસમાં પેસેન્જરના સ્વાંગમાં બેસી સાથેના પેસેન્જરની નજર ચૂકવી તેમના મોબાઈલ, પૈસા તથા સામાન ચોરી કરતી ટોળકીને શોધી કાઢવા માટે આપેલ સૂચના અનુસાર પોલીસ કમિશનર સાહેબ શ્રી ક્રાઇમ, નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ, એસઓજીના માર્ગદર્શન હેઠળ એસઓજીના પીઆઈ એપી ચૌધરીનાઓની સૂચના મુજબ કાર્યવાહી કરવામાં આવી છે। સૂચના અંતર્ગત એસઓજીની ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા દરમિયાન પીસી સિકંદર બિસ્મિલ્લા તથા પીસી દેવેન્દ્ર દાન ગંભીર દાનનાઓને મળેલ બાતમીના આધારે આરોપી નામ રાહુલ રાજકુમાર રાજપૂત, ઉંમર વર્ષ 20, ધંધો મજૂરી, રહેવાસી દિલ્હી ગેટ પાસે ફૂટપાથ ઉપર મૈદરપુરા, સુરત, મૂળ રહેવાસી ગામ બિનકી, જિલ્લો ફતેહપુર યુપીનાને ઝડપી પાડી તેની પાસેથી ચોરીનો મોબાઈલ ફોન કિંમત ₹7,000નો કબજે કરવામાં આવેલ છે। મજકૂર આરોપીની પૂછપરછ કરતા જણાવેલ કે તેણે થોડા દિવસ પહેલા મૈદરપુરા સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે બસમાંથી ઉતરતા એક પેસેન્જરના ખિસ્સામાંથી તેની જાણ બહાર તેના મોબાઈલ ફોનની ચોરી કરેલ હોવાની હકીકત જણાવેલ, જેથી આ બાબતે મૈદરપુરા પોલીસ સ્ટેશને ઇપિકો કલમ 379 મુજબનો ગુનો દાખલ થયેલ હોય, જેને આરોપી તથા મુદ્દામાલ આગળની વધુ તપાસ અર્થે આરોપીને મૈદરપુરા પોલીસ સ્ટેશન સોંપવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ, સુરત। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।